રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં વધારો. મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર. તો સુરેન્દ્રનગરમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. કલેક્ટરને આવેદન પાઠવીને વિરોધ નોંધાવ્યો. સાબરકાંઠા લોકસભા બેઠકનું કોકડું ઉકેલવા મુખ્યમંત્રી નિવાસસ્થાને 3.5 કલાક ચાલી બેઠકમાં એક વ્યક્તિઓને બોલાવીને સાંભળવામાં આવ્યા. અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અંદરોઅંદર મારામારી. મોડી રાત્રે 2 જૂથ આમને સામને. કાર્યકર હિરેન વિરડિયા પર હુમલો. તો હિરેન વિરડિયાએ ઉમેદવાર બદલવા કરી હતી રજૂઆત. કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદનનો મુદ્દો. તો સિદ્ધસર ધામના પ્રમુખ જેરાજભાઈએ કાજલ હિન્દુસ્તાનીને તેમના શબ્દ પાછા લેવા કરી માંગ. આજે રાજ્યમાં ગુજકેટ પરીક્ષા. 13.7 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. વડોદરાના રેસકોર્સ પાસે ભૂવો પડ્યો. ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી. અટલ બ્રિજ નીચે રેસકોર્સ પાસે પડ્યો ભૂવો. ગીર સોમનાથ જિલ્લામાં મંદિરોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતી ટોળકી. 6 શખ્સોની ધરપકડ. ટોળકીએ અનેક મંદિરને નિશાન બનાવ્યા હોવાની શંકા. ભરૂચમાં મેડિકલ સ્ટોરમાંથી પાકીટની ઉઠાંતરી. ટાબરિયાએ ચાલાકીથી પાકીટ ઉઠાવ્યું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. નવસારી જિલ્લામાં ખુદ પોલીસ ઇન્સ્પેક્ટરની સુરક્ષા પર સવાલ. બિલીમોરામાં પીઆઈની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને અસામાજિક તત્વોની ધમકી.